ચાલો ભાઈ આવી ગયા છે શંકર ભગવાનના મંદિરેથી, મહાદેવના મંદિરેથી વાગવા જઈ રહ્યા છે 7 બે. આપણે ગાય દોઈ આવી. ચાલો હલો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હાલો ગાય દોઈ લેશે ને, અંદર મૂકી દે. પછી ગાય દોઈ આવી. વળી વળી પાછી આવે જો. જો આવી ને પાછી આવી. પાણી છે કે નહીં? આમાં ચણ છે, ચણ નાખી દઈ થોડુંક આપણે. ચાલો ગાય માતા આવી જાઓ. મસ્ત મજાનું લીલું હરિયાળી વ્યૂ આવે છે. જી સૂરજ ભગવાન ઉગી ગયા પણ દેખાતા નથી. આકાશમાં વાદળામાં મહાદેવના મંદિરે દેખાણા હતા. મસ્ત સૂરજ ભગવાન આજ હાલો ભાઈ ગાય તો લીધી જ છે આપણે. લ્યો મસ્ત મજાના ફૂલ કર્યા હે ને. મસ્ત બોલે છે ને કોયલ, એક નંબર હો. આવો અવાજ સાંભળવો હોય ને તો ગામડામાં વાડીમાં જવું પડે, જ્યાં પક્ષી રહેતા હોય ત્યાં. મસ્ત ધીમી 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 ધીમી, કેમ કે પક્ષીને આ વાતાવરણ ઠંડુ ને એકદમ હોય ને આમ વરસાદ જેવું, એટલે એને આમ બોલવાનું એને મન થાય, કલરવ કરવાનું. ચાલો આપણે જવું છે વાડીએ ભીંડી લેવા. માણસો તોડી દીધી છે, ફોન આવ્યો ભીંડી લઈ આવી એટલે બજારે વહી જાય ભેગી. 8 થયા છે. ચાલો ચાલો અહીંયા મિત 7 ફીટ થઈ જાય ને. આમ ધીરે ધીરે આમ કરજે એટલે નીચેથી આ બાજુથી ઊંચું કરતો થઈ જાય. વાગ્યા છે 12. અહીંયા ફૂલકાજરીનું દિયાનું આજ હતી 15મી ઓગસ્ટ. ભારત માતા કી જય. કા વાલી ગયા હતા ને મેરા પર અહીંયા ગુચર મોરીએ. કેટલાક બધી નિશાળો હતી ધ્રોલની બધી. ચાલો અહીંયા રસોઈ ચાલુ છે. હાલો મોટર ચાલુ કરવાની છે. પાણી આવવા દો અહીંયા ઘરે, બરાબર. ચાલો અહીંયાથી લઈ લઈએ આપણે પાવડો. ને સવારે મોટર ચાલુ કરી હતી. અહીંયા આપણી ખારેકડી એક જબરી થઈ ગઈ છે. 3-4 ખારેકડી હતી પણ અહીંયાથી કાઢી નાખી. એક વાર રાખી, એક આ રાખી સાઈડ વગી એટલે નડે નહીં.
મસ્ત મસ્ત હે ને જુઓ. ચાલો ભાઈ, મોટર ચાલુ કરી દીધી છે. એક ત્યાં 4નો ક્યારો બાકી તો એમાં, ને એક આપણી નાની મોટર કરી દીધી છે ઘરે પાણી ભરવા. ઢાંકણું બંધ કરવા ગયો, જો પલળી ગયો. પાણી વધારે આવતું હતું ને, પાછો પલળી ગયો. નાહી લીધું પાછું, બીજી વાર 2 વાર નવાઈ ગયો. ચાલો જઈએ ઘરે. હવે ઓલી મોટરનું એ ક્યારામાં પાણી હાલ્યું જશે. મોટો ક્યારો છે ખડબખડ જેવો, એટલે પાણી ધીમું ધીમું જશે. અડધી પોણી કલાક ત્યાં બાપા આવી જશે રોટલા ખાઈને. હમણાં બાપાને કાયમ કન્ટિન્યુ અહીંયા જાંબુડી નીચે હોવાનું બપોરે, એટલે કોક દીક ન હોય એવું નથી. કોઈ વરસાદ પડતો હોય રમઝટ, વરસાદ રમઝટ બોલાવતો હોય તે દી ન હોય. બાકી અહીંયા હોય, ઘરે હોય, બહાર ગામ ગયા હોય તે દી ન હોય. બાકી જે અહીંયા સૂતા હોય, જે અહીંયા ખાટલો ને ગોદડું ને બધું પાણી હોય, અહીંયા ખાટલો રાખી દઈએ નીચે વરસાદ આવે તો. કરજો અહીંયા પડ્યું હોય બધું એનું લબાચા. મોટર ચાલુ કરી દીધી છે. હવે હાલ્યું જશે પાણી ને આમ લંબો ધોરિયો છે આપણો. ચાલો હવે 12:30 થઈ રહ્યા છે, તો ખાઈ નાખી રોટલા. ચાલો ગાઈસ, જવાનું છે શાંતિએ. ચાલો ભાઈ, નીકળીએ છીએ આપણી વાડીએ. થોડો દેશી જુગાડ લઈને થોડુંક મૂકી દઈ વજનિયું. થોડોક વજન મૂકી દીધું જ છે, તો કરીએ ચાલુ. શ્રી ગણેશ. ચાલો ભાઈ, સાથી હાંકવાનું ચાલુ કરી દીધું આપણે, પણ ઝીણું રેડકું આવ્યું. ઝીણું એકદમ. ફોનમાં તો છાંટા દેખાતા નહીં હોય, પણ જે આમ બધું આજે આ ભીનું કરી ગયા. ટ્રેક્ટરના પંખા, બોનેટ ભીનું થઈ ગયું. આગલા વ્હીલમાં માઇનોલ આમ સેજ આમ ઝીણા છાંટે છે. આમ પાછા છાંટાઈ જાજા આવે, આમ કોક કઈ નથી, જાજા આવે. આમ ટીપા પડે, ટીપા આમ દેખાય. આમ ટીપા બધા જઈ લે. આમ ટીપા માંડ્યા પડવા. હવે છાપરા નીચે જવું જોશે. છત્રી નીચે બેહાશે નહીં. ત્યાં મગફળીમાં જયું પાણી ભરાઈ ગયા. આમ જોઈ લે તમે, જુઓ. નીંદવા વાળાને એનો મજા આવે. જરાય કામે આવ્યા હોય નીંદે, કેમ કે દાડી દીધી હોય એટલે જેવું નીંદાય એવું. પણ દવા બવા તો ધોઈ નાખે એ નીંદે. કપાસ વાળાને મજા આવે. આમ કપાસમાં દંતરા હાંકતા હોય ને, કપાસમાં આમ 4-5 મજૂર નીંદે છે, 2 કામ નીંદે છે. ચાલો તો થોડીક વાર જોઈ, વાહટી જાય તો હાંકશું ઘર ભેગા. બીજું શું થાય. અહીંયા થોડુંક ઓછું છે, પણ વાં થોડુંક વધારે હતું રેડું. કા અહીંયા ઓછો લાગે થોડોક, વાંથી જાજો હોય. આમ ધારેથી આમ આવ્યો ને, જાબલા ભર્યા હતા આમ રસ્તાને કાંઠે. તો નાસ્તો કરી લઈ. નાસ્તો 5 વાગ્યાનો. વાડીએ વધારે વરસાદ છે, આવેલું નહીં સાથી. વાંધો નહીં, કાલ કેમ આવી જાવ નાસ્તો કરવા. શનિવારના ભક્તો જઈ રહ્યા છે હનુમાનજીના દર્શન કરવા. ચાલો ભાઈ, અહીંયા બગડા સટ્ટી બોલે છે કંઈક અમારે. બગડા સટ્ટી શું બની રહ્યું છે? ભાત વઘારવાના અને આ ઢોકળા મેળવાના. જોઈ લ્યો, મુઠ્ઠિયા ઢોકળા ને ભાત વઘારી રહ્યા છે અમારા નિમિત્તમાં. તો કેમ કે આજ દિયાની છે ફૂલકાજરી, એટલે ભાત ખાવામાં હું ને મિત. ઢોકળા વરાળિયા મુઠિયા બને છે. ગજિયા ટોપડી ઊંધી નાખી દેતો ને તો આમાં મમ્મ ઝડપથી કરતા કરતા. નવા રસોઈ આ બધા
તો મળવા જઈ રહ્યા છીએ 7:30. આજ બની રહ્યા છે મુઠિયા ઢોકળા ને થોડાક કીધું ભાત વઘારી નાખી તો થોડુંક મજા આવે ભેગું હોય ને કંઈક તો હજી એટલે સવારે જોઈએ હવે શું થાય છે. બરાબર, ચાલો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, ભારત માતા કી જય. આજ હતી 15મી ઓગસ્ટ.